વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 8 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ પર આધારિત છે. તો સૌથી પહેલા તો તે સમજવું પડશે. તો ચાલો સૌથી પહેલા તે સમજીએ. તમે આ જે આકૃતિ જોવો છો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચાલો સૌથી પહેલા તે સમજીએ. જેની સામસામેની બાજુઓ સમાન હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. સામસામેની બાજુ કઈ છે? તો છે એડી અને બીસી. એ સામસામેની બાજુ થઈ, તો એ બંનેનું માપ સરખું હશે. તો લખવાનું એડી બરાબર બીસી, એટલે કે એડી બરાબર બીસી હશે. એ બંનેનું માપ સરખો હશે. તેવી જ રીતે એબી અને ડીસી અથવા એબી અને સીડી પણ સરખા હશે, કારણ કે એ પણ સામસામેની બાજુ છે. તો જે એબી નું માપ હશે એ જ ડીસી નું માપ હશે. તો આટલું તો સમજ્યા. હવે આગળ સમજીએ. પછી બીજું શું સમાન હોય? તો સામસામેના ખૂણા સમાન હોય, એટલે કે જે એ ખૂણાનું માપ હશે એ જ સી ખૂણાનું માપ હશે. એવી જ રીતે જે બી ખૂણાનું માપ હશે એ જ ડી ખૂણાનું માપ હશે. તો આપણે એમ કહી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી. હા, આપણે આમ કહી શકીએ. પછી બીજું શું જાણવું જરૂરી છે? તો પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય, એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી કરીએ તો આપણે મળે 180. તો લખવાનું ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180. તેવી જ રીતે ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. તેવી જ રીતે ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180 થાય અને ખૂણો ડી વત્તા ખૂણો એ બરાબર પણ 180 થાય. હવે આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણમાં વિકિરણો દુભાગે કંઈક આવી રીતે, એટલે કે વિકિરણો બે ભાગ પાડે. હવે જ્યાં છેદે છે ત્યાં આપણે ઓ બિંદુ નામ આપી દઈએ. તમે કોઈ પણ નામ આપી શકો છો. હવે આમાં છે એવું કે જે એ ઓ નો માપ હશે એ જ ઓ સી નો માપ હશે. તો એ ઓ બરાબર ઓ સી થયું. તેવી જ રીતે જે ઓ બી નો માપ હશે એ જ ઓ ડી નો માપ હશે. તો ઓ બી બરાબર ઓ ડી પણ થયું. તો ચાલો હવે આપણે ચતુષ્કોણમાં શું અને કેવી રીતે હોય છે તે સમજી તો લીધું. હવે આપણે દાખલો ગણીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે એડી બરાબર ખાલી જગ્યા. તો એડી ક્યાં છે? તો એડી આપણી આ બાજુ છે. તો જે એડી નું માપ હશે એ જ કેનું માપ હશે? તો કે બીસી નું માપ હશે, કારણ કે આપણે હમણાં આગળ જ જોયું. તો આનામાં આપણો જવાબ આવશે એડી બરાબર બીસી. પછી બીજી ખાલી જગ્યા છે ખૂણો DCB બરાબર ખાલી જગ્યા. હવે જે વચ્ચે હોય ને એ ખૂણાની વાત થાય છે. તો ખૂણા સી ની વાત થાય છે. ખૂણા સી ની સામેનો ખૂણો એટલે કે ખૂણો એ બંનેના માપ સરખા હોય. આપણે જોયું હતું એ પ્રમાણે એ બંનેના માપ સરખા હોય. તો આનો જવાબ આવશે ખૂણો DAB. પછી ત્રીજો પ્રશ્ન છે OC બરાબર OC ક્યાં છે? તો આયરું OC. OC બરાબર શું થશે? AO થશે, કારણ કે આપણે જોયું હતું AO બરાબર OC થાય. તો અહીંયા OC આપણે પ્રશ્ન એમ પૂછ્યો છે કે OC બરાબર ખાલી જગ્યા. તો આપણે લખી શકીએ AO અથવા તમે OA લખો તો પણ ચાલે. અને ચોથી અને આજની છેલ્લી ખાલી જગ્યા છે એમ ખૂણો DAB પ્લસ એમ ખૂણો CDA બરાબર, એટલે કે ખૂણો A અને ખૂણો D બરાબર કેટલા થાય એમ પૂછેલું છે. ખૂણો A અહીંયા છે અને ખૂણો D અહીંયા છે. આપણે આગળ જોયું હતું કે પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 180. તો આના સાથે આજે આપણો પહેલો દાખલો અહીં પૂરો થાય છે. આના સાથે આજનો વિડીયો પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.